ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામના પ્રગતિશીલ ખેડૂત હરદેવસિંહ ગોહિલ આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને ઇઝરાયેલી ખારેકની ખેતીમાં સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. હરદેવસિંહ ગોહિલે પોતાની 9 વીઘા જમીનમાં કુલ 365 ઇઝરાયેલી ખારેકના વૃક્ષો ઉછેર્યા છે. આ બાગાયત પાછળ રોપ ખરીદી, વાવણી, માવજત અને વૃક્ષોના ઉછેર સહિત અંદાજે 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. આ મહેનતનું ફળ આજે તેમને સારો આર્થિક લાભ અપાવી રહ્યું છે. હાલ એક સિઝનમાં તેઓ 10થી 12 લાખ રૂપિયા જેટલી આવક મેળવી રહ્યા છે. ખાસ વાત એ છે કે હરદેવસિંહને પોતાની ઉપજ વેચવા માટે બજાર કે બહારના શહેરોમાં જવાની જરૂર પડતી નથી. તેઓએ પોતાના ખેતર નજીક જ સ્ટોલ ઊભો કરી સીધું ગ્રાહકોને વેચાણ શરૂ કર્યું છે, જેના કારણે મધ્યસ્થીઓ વગર વધુ નફો મેળવી રહ્યા છે. આ અનોખી ખેતી પદ્ધતિ અને યોગ્ય આયોજનના કારણે હરદેવસિંહ ગોહિલ છેલ્લા 3 વર્ષમાં 30 લાખ રૂપિયા કરતાં વધુ કમાણી કરી ચૂક્યા છે. તળાજાના બપાડા ગામના હરદેવસિંહ ગોહિલની આ સફળતા દર્શાવે છે કે જો ખેડૂત આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવે તો પરંપરાગત ખેતી ઉપરાંત બાગાયતી પાકો દ્વારા પણ સારી આવક મેળવી શકે. આજથી 10 વર્ષ પહેલાં હું જ્યારે દવાનો એગ્રો ચલાવતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે કંઈક ઓર્ગેનિક પદ્ધતિથી આપણે કંઈક ઉત્પાદન ખારેક કે એવું કંઈક વાવેતર કરીએ. ત્યારે મેં વિડીયો જોયા ત્યારે ટીસ્યુ કલ્ચર ખારેકનું માર્કેટ નવું આવેલું. એ મેં વિડીયો જોઈને પછી કચ્છની અંદર ગયો, ત્યાં જોયું, બધે અભ્યાસ કર્યો ને પછી ત્યાંથી મેં રોપા લાવી ને આજથી 10થી 12 વર્ષ પહેલાં મેં આનું વાવેતર કર્યું અને ત્રીજા વર્ષે આનું ઉત્પાદન મને શરૂ થયું. દર વર્ષે મને વીઘે લાખ રૂપિયા જેવી આમાંથી આવક મળી રહી છે. આજે હું 10 વર્ષથી ખારેકમાં વર્ષે 10થી 12 લાખની કમાણી કરું છું અને સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરું છું ખારેક. તેથી આ ખારેક મીઠી થાય છે એટલે મારે માર્કેટિંગ કરવું પડતું નથી અને મારી દુકાન ઉપરથી અહીંયા રોડ ઉપરની દુકાન ઉપરથી વેચાણ થઈ જાય છે.